લોકો ખાસા અકળાયા છે છેલ્લા 7 દિવસથી. વીઆઈપીઓ માટે તમે સ્કોટ લગાવો, લાંબા લાંબા ગાડીઓનો કાફલા આવે અને એના કારણે જે પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે એના કારણે સૌથી વધારે અવ્યવસ્થાઓ સર્જાય છે. બહારથી બધા લોકો એમને તમે જાહેરાત કરીને બોલાવો છો, 144 વર્ષે મહાકુંભનું મહત્વ બતાવો છો, બધી વ્યવસ્થા કરી છે એવું બતાવો છો, પછી પબ્લિક અહીં આવીને હેરાન થાય ને આવી અફરાતફરીમાં જઈને એમને મોત થાય તો આ વ્યાજબી નથી. એવી પોલીસ છે અહીંયા કે એ લોકો કોઈ સરખી રીતે વાત નથી કરતા, સરખી રીતે કોઈ ગાઈડ નથી કરતા કે ક્યાંથી જવાનું, શું કરવાનું. કોઈ માણસ કે આમથી જાઓ કે એ માણસ કે ના પાછા આમ જાઓ. લોકો બિચારા ભોલા ભાલા ગામડાઓથી આવી રહ્યા છે, દેશના દરેક રાજ્યમાંથી આવી રહ્યા છે, એમને કમ્યુનિકેશન જ નથી કે એમને ક્યાં જવું છે, શું કરવું છે. એટલે આ સૌથી મોટી અવ્યવસ્થા છે. જે લોકો પ્રયાગરાજમાં છે એટલે લગભગ 10 કરોડ જેટલા લોકો અત્યારે હાલ પ્રયાગરાજમાં છે, એ લોકો સ્નાન કરીને પરત જાય. બધા ગુજરાતી સુરક્ષિત છે, હેમખેમ છે. અહીંયા નેટવર્ક ખરાબ છે, એના કારણે લોકોની વાત નથી થઈ શકતી. ત્યારે તમારે કોઈ પણ રીતે અહીંયા તમારે ના આવવું જોઈએ. 5 તારીખને બાદ એટલે 5 થી લઈને 10 તારીખના વચ્ચે આવવું જોઈએ. છેલ્લા કેટલાક દિવસથી ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ પૂરા વિશ્વમાં હાલ મહાકુંભની ચર્ચા છે. વિશ્વના દરેક રસ્તાઓ જાણે હવે પ્રયાગરાજ બની રહ્યા છે, પરંતુ તેની વચ્ચે ગઈ રાત્રે જે રીતે દુર્ઘટના ઘટી છે, ભાગદોડ મચી છે, તેમાં 20 જેટલી જિંદગી છે તે હોમાય છે. તેની વચ્ચે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે. ત્યારે ગુજરાતની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સર આપણી સાથે જોડાયા છે. સર, આપ છેલ્લા 7 દિવસથી પ્રયાગરાજમાં છો, શું દ્રશ્યો જોઈ રહ્યા છો ને ગત રાતની જે ઘટના છે એ પહેલાના દ્રશ્યો અને આજના દ્રશ્યો, સર શું જોઈ રહ્યા છો? છેલ્લા 7 દિવસથી ભરતભાઈ ખૂબ વધારે પૂરતા લોકો અહીંયા પહોંચી રહ્યા છે, કરોડોની સંખ્યા છે. ગઈકાલની જો આપણે વાત કરીએ અને કે મૌની અમાવસ્યાની પૂર્વ દિવસ એટલે 14ના દિવસે લગભગ 5 કરોડ લોકો અહીંયા મોજૂદ હતા. એટલા પહેલા 3 કરોડ લોકો હતા. તો જે 3 કરોડની જ્યારે સંખ્યા હતી ત્યારે જ અવ્યવસ્થાઓ સામે દેખાતી હતી. 5 કરોડની કાલે સંખ્યા થઈ ત્યારે બી ખૂબ વધારે પૂરતી હાલત એવી હતી કે ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટના સર્જાઈ શકે છે. આવા દ્રશ્યો દરેક જગ્યા ઉપર દેખાતા હતા. કાલે રાત્રેની જો વાત કરીએ તો 2 થી 3 ના વચ્ચે જે સંગમ નોસ કરીને જે એરિયા છે ત્યાં ભગદડ મચી અને લગભગ 14 લોકોના મોત થઈ ગયા. 37 લોકો ઇલાજ લઈ રહ્યા છે. પ્રશાસન જાગ્યું, દરેક જગ્યા ઉપર અલગ અલગ ગાર્ડ ખોલી દેવામાં આવ્યા. જે વગર કામના બેરિકેડ્સ મૂકી દેવાયા હતા એને ખોલી દેવામાં આવ્યા. પ્રયાગરાજમાં જે બહારથી એન્ટ્રી થતી હતી વધારે લોકો ના આવે એની બેન કરાઈ. અને એના બાદ હવે પ્રશાસનની પહેલી પ્રાથમિકતા એ છે કે જે લોકો પ્રયાગરાજમાં છે એટલે લગભગ 10 કરોડ જેટલા લોકો અત્યારે હાલ પ્રયાગરાજમાં છે, એ લોકો સ્નાન કરીને પરત જાય તો જ બાકી લોકોને અંદર આવવા મળશે. તો આ રીતની વ્યવસ્થા છે. પ્રયાગરાજથી બહારની જો આપણે વાત કરીએ તો લગભગ 25 કિલોમીટર દૂર સુધી લાઈન ટ્રાફિક પૂરો જામ છે. લોકો ત્યાં જ ઊભા છે. એ લોકોને અંદર એન્ટ્રી અત્યારે આપવામાં આવશે નહીં જ્યાં સુધી અહીંયા જે ભીડ છે એ કંટ્રોલમાં ના આવે ત્યાર સુધી નવા કોઈ વ્યક્તિને, નવા કોઈ ટુરિસ્ટને અંદર આવવા મળશે નહીં. બીજી વાત જો આપણે વાત કરીએ તો અખાડા પરિષદે સવારે નિર્ણય લીધો હતો કે સ્નાન રદ કરે છે, પણ અત્યારે એ લોકોએ સ્નાન શરૂ કર્યું છે. બહુ જ સાદગાઈથી ચાલુ કર્યું છે. જે રવાડી રથ નીકળવાના હતા એ નથી નીકળવાના અને એ લોકો મૌની અમાવસ્યાનું મહત્વ સાચવી લે અને આજનો જે દિવસનો એમને સાધુ સમાજમાં, સંત સમાજમાં જે ખાસ દિવસ છે મૌની અમાવસ્યાનો, એ એમને મળી જાય, એનો લાભ એમને મળી જાય એના માટે એ લોકો સ્નાન કરી રહ્યા છે અને સ્નાન કરીને પાછા આપણા અખાડામાં જતા રહેશે. અને બાકી જે લોકો જ્યાં છે એને આજુબાજુ જે બી નદીનો તટ કે ઘાટ મળે ત્યાં સ્નાન કરવાનો પરવાનગી એમને આપી દેવાય છે. એટલે પર્ટિક્યુલર એક જ જગ્યા ઉપર જવાની કોઈ જરૂરત નથી. તમે ગમે તે જગ્યા ઉપર જઈને સ્નાન કરશો તો એ જ પુણ્ય તમને મળવાનું છે જે ત્રિવેણી ઘાટ ઉપર મળે છે. કારણ કે ગંગા, જમુના, સરસ્વતી નદી બધી જ જગ્યા ઉપર છે અને પાણી બધા તીર્થરાજ પ્રયાગરાજમાં જેટલી બી એની હદમાં જેટલું બી પાણી છે એ સંગમનું પાણી એ લોકોને સમજવા જે પ્રશાસન છે એને બી લોકોને સમજાવવું ખૂબ જરૂરી છે. કારણ કે લોકો બિચારા ભોલા ભાલા ગામડાઓથી આવી રહ્યા છે, દેશના દરેક રાજ્યમાંથી આવી રહ્યા છે, એમને કમ્યુનિકેશન જ નથી કે એમને ક્યાં જવું છે, શું કરવું છે. એટલે આ સૌથી મોટી અવ્યવસ્થા છે. સર, આપણે જોઈએ છીએ કે જે લોકો પ્રયાગરાજથી પરત ફર્યા છે અથવા તો હાલમાં ત્યાં જે લોકો છે અથવા તો ટેલિફોનિક કોઈ સાથે વાતચીત થાય છે તો સતત એ વાત ચર્ચાઈ રહી છે કે ભાઈ ત્યાં ક્યાંક ને ક્યાંક જે વીઆઈપી કલ્ચર છે, જે મોટા લોકો છે તેને મોટી વ્યવસ્થા મળી રહી છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા છે ખોરવાઈ રહી છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સર, આપ 7 દિવસથી છો, આપે આ જોયું છે આ દ્રશ્યો, આ અંગે શું? બિલકુલ જોયા છે. વીઆઈપી કલ્ચર ખૂબ વધારે પૂરતું હતું અને આજે હવે છે કે નહીં ખબર નહીં.
પણ કાલ સુધી તો વીઆઈપી કલ્ચર ખૂબ હતું અને એ વીઆઈપી કલ્ચરમાં પોલીસ અને પ્રશાસન લાગી ગઈ હોય એવા દ્રશ્યો અહીંયા દેખાતા હતા અને લોકો ખાસા અકળાયા છે છેલ્લા 7 દિવસથી. વીઆઈપીઓ માટે તમે સ્કોટ લગાવો, લાંબા લાંબા ગાડીઓના કાફલા આવે અને એના કારણે જે પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે એના કારણે સૌથી વધારે અવ્યવસ્થાઓ સર્જાય છે. નાના નાના જે ડાયવર્ટ, અહીંયા 31 જેટલા પાન્ટૂન પુલ બનાવેલા છે, પણ કયા પુલ ઉપર કોણ જશે અને ક્યારે જશે અને કેટલાક પુલ રિઝર્વ કરી દેવામાં આવ્યા હતા. તો આવું ના કરવું જોઈએ. જે લોકો અહીં આવે છે એમને માટે પૂરતી વ્યવસ્થા થવી જોઈએ. લોકોને તમે બોલાવો છો અહીંયા બહારથી બધા લોકો, એમને તમે જાહેરાત કરીને બોલાવો છો, 144 વર્ષે મહાકુંભનું મહત્વ બતાવો છો, બધી વ્યવસ્થા કરી છે એવું બતાવો છો, પછી પબ્લિક અહીં આવીને હેરાન થાય ને આવી અફરાતફરીમાં જઈને એમને મોત થાય તો આ વ્યાજબી નથી. અને એ સમજવું પડશે પ્રશાસનને કે એક તમે આમંત્રિત કરીને પબ્લિકને અહીં આવીને હાલાકી આપે છે. પોલીસ પ્રશાસન અહીંયાનું એટલું એવી પોલીસ છે અહીંયા કે એ લોકો કોઈ સરખી રીતે વાત નથી કરતા, સરખી રીતે કોઈ ગાઈડ નથી કરતા કે ક્યાંથી જવાનું, શું કરવાનું. કોઈ માણસ કે આમથી જાઓ કે એ માણસ કે ના પાછા આમ જાઓ, એટલે પબ્લિક તો બિચારી ગાંડી થઈ જાય આની અંદર. અને આજ થયું છે. પબ્લિક કેમ અકળાઈ છે? આના કારણે અકળાઈ છે. અને જે રોડ ચાલુ હોય સતત અચાનક બંધ કરી દેવામાં આવે. કેમ બંધ કરી દેવામાં આવે તો ખબર નહીં. કોઈ વીઆઈપી આવે છે, ઘણા બધા કથાકારોના અહીંયા મોટા મોટા પાંડાલ લાગેલા છે, એમના વીઆઈપી નો સાચવવા માટે બધી વ્યવસ્થા થઈ રહી છે. આવું ના હોવું જોઈએ. મહાકુંભ એક સર્વસાધારણ માટેની એક વ્યવસ્થા છે. ને બીજું કે કોઈ એવું અમે ના નથી પાડતા કે તમે વીઆઈપી ને ના બોલાવો, બોલાવો તો એમના માટે અલગ વ્યવસ્થા કરી દો, એમના આવવા જવાનો રસ્તો અલગ કરી દો, એમના માટે એવો તો હેલિપેડ બનાવી દો, એના માટે એવો તો ફ્લેટ વસ્તુ અલગ બનાવી દો, એમની આખી વ્યવસ્થા અલગથી કરી નાખો. પબ્લિક નો જે રૂટ છે એની સાથે વીઆઈપી નો રૂટ કેવી રીતે મિક્સ કરી શકો તમે? અને વીઆઈપી ને તમે સુવિધા આપો તો ગમે તે સમયે ગમે તે જગ્યાએ જઈને સ્નાન કરી શકે છે, ત્યારે વીઆઈપી જ છે. તો સવાલ તો સાધારણ પબ્લિક નો છે, જેને બિચારા કોઈ ઘાટ જોઈએ, જ્યાં પહોંચવા માટે રોડ જોઈએ, રસ્તો જોઈએ, જ્યાં પેદલ 20-25 કિલોમીટર ચાલીને સ્નાન ડૂબકી લગાવી શકે, એ સાધારણ પબ્લિક ની વાત છે. હવે જે સાધારણ પબ્લિક 20-25 કિલોમીટર ચાલીને આવી રહી છે ત્યાં જ તમે ગાડીઓ દોડાવી દો તો બિચારા એમની શું હાલત થાય? પાર્કિંગ ની કોઈ મેનેજમેન્ટ નથી ને. પાર્કિંગ સામાન્ય વ્યક્તિને પાર્કિંગ તો તમે અહીંયાથી 10-12 કિલોમીટર દૂર કરાવી દો છો, અને વીઆઈપી નો કાફલો આવે એટલે એક સાથ 20-25 ગાડીઓ તમે રૂટ ઉપર પાર્ક કરાવી દો તો પબ્લિક ક્યાં જાય? એટલે આ બધી ઘણી અવ્યવસ્થાઓ છે જેનું પ્રશાસનને સમજવું જોઈએ કે જો તમે પબ્લિકને અહીંયા બોલાયા છે અને સામાન્ય પબ્લિકને બોલાયા છે તો એમની કાળજી રાખવાની જવાબદારી બી તમારી જ છે. સર, આપણે ગુજરાતમાંથી પણ અનેક લોકો ત્યાં પ્રયાગરાજ પહોંચ્યા છે. ઘણા એવા લોકો છે કે ત્યાં નેટવર્ક ઇસ્યુના કારણે પરિવારજનો તેમની સાથે વાતચીત નથી કરી શકતા, તેને કારણે એ પણ એ ચિંતા કરી રહ્યા છે કે પોતાના પરિવારના સદસ્ય સાથે શું થયું છે. તો સર, ઘણી અફવાઓએ પણ જોર પકડ્યું છે, પરંતુ આવા લોકો જે ચિંતિત છે, કદાચ બની શકે નેટવર્ક ઇસ્યુના કારણે વાતચીત ન થતી હોય, પરંતુ તે વધુ ચિંતિત બન્યા છે, એવા લોકોને, એવા પરિવારને આપ સર શું સંદેશ આપશો? જો ગુજરાત સરકારનું અહીંયા પેવેલિયન લાગેલું છે ને અમે તો સતત સંપર્કમાં છીએ. કોઈ બી ગુજરાતીને કોઈ હતાહત નથી થઈ, કોઈ ગુજરાતી ઘાયલ નથી, કોઈ ગુજરાતીનું મોત નથી થયું. બધા ગુજરાતી સુરક્ષિત છે, હેમખેમ છે. અહીંયા નેટવર્ક ખરાબ છે એના કારણે લોકોની વાત નથી થઈ શકતી, પણ એ તમને આગામી 10-15 કલાકમાં સંપર્ક કરશે કે તમે એમને સંપર્ક કરી લેજો. કોઈ ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે મોટા ભાગે ગુજરાતીઓ અરેલ ઘાટ ઉપર આવ્યા હતા. અમે એ જ ઘાટ ઉપર છે અને અહીંયા બધા લોકો સુરક્ષિત છે. બધી જ જગ્યા ઉપર અફવાઓ ફેલાય એના ઉપર આપણે ધ્યાન ના આપવું જોઈએ. ખાલી એક જ જગ્યા ઉપર રાત્રે 2 થી 3 ના વચ્ચેનો આ મામલો છે. એના બાદ સ્થિતિ સામાન્ય છે, નિયંત્રણમાં છે. લોકો આવી રહ્યા છે, સ્નાન કરીને પરત જઈ રહ્યા છે. અવ્યવસ્થાઓ ચોક્કસથી છે, પણ કોઈ બી ગુજરાતી લોકો અહીંયા આવ્યા હોય ટુરિસ્ટ, એમને કોઈ તકલીફમાં એ લોકો નથી અત્યારે હાલ. એટલે તકલીફનો મતલબ એમ છે કે આ જે ભાગદોડથી એમને કોઈ તકલીફ નથી થઈ. બાકી અવ્યવસ્થાઓથી ચોક્કસ એમને તકલીફ હશે, પણ કોઈ બી લોકોને હતાહત ગુજરાતી વ્યક્તિની નથી થઈ. જી સર, આપ છેલ્લા 7 દિવસથી ત્યાં છો. આપ જ્યાં ત્યારે પહોંચ્યા હતા પ્રયાગ, ત્યારે પહેલો દિવસ અને આજે જે ઘટના બની છે ત્યારબાદ આ બંને દિવસ વચ્ચે તમને શું ડિફરન્સ દેખાય છે? જે વીઆઈપી કલ્ચર હતું એ ત્યારે પણ જોવા મળ્યું હતું, આજે પણ જોવા મળે છે? જો આજે વીઆઈપી કલ્ચર પૂર્ણતઃ સમાપ્ત થઈ ગયું છે. આજે કોઈ વીઆઈપી અમને જોવા નથી મળ્યા. આજે કોઈ કાફલા નથી, પણ કાલે સાંજ સુધી આ કાફલાઓ હતા ને રાફડો ફાટ્યો હતો કાફલાઓનો. અને હવે આજે આ સ્થિતિઓ દેખવા મળે છે કે આજે કોઈ વીઆઈપી કલ્ચર દેખવામાં નથી આવતું. આજે આ ઘટના બની એને બાદ સામાન્ય લોકોની કાળજી રાખવાનું કામ શરૂ થયું છે.
એવું મને લાગી રહ્યું છે. પણ હજુ પણ મને એવું લાગે છે કે સરકારને કમ્યુનિકેશન વધારવું જોઈએ. જે પ્રયાગરાજના એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં એવી એક ટીમ હોવી જોઈએ જે લોકોને બતાવે અને ગાઈડ કરે કે તમારે ક્યાંથી જવું છે અને કેવી રીતે સ્નાન કરવું છે અને કયો ઘાટ તમને નજીકમાં પડશે. આ કમ્યુનિકેશન ચોક્કસથી અભાવ છે. એના કારણે લોકો એક જ ભાવમાં, એક જ ધારમાં ને એક જ લાઈનમાં, એક જ પ્રવાહમાં એ જગ્યાએ પહોંચી રહ્યા છે જ્યાં એમને ના પહોંચવું જોઈએ બધા લોકોને. સર, જી સૌથી વધુ કે જે લોકો અત્યારે પ્રયાગરાજ જઈ રહ્યા છે ત્યાં પહોંચ્યા નથી, અધવચ્ચે છે, આ લોકો હાલ અસમંજસ પરિસ્થિતિમાં છે કે હવે જવું કે પરત ફરવું, તેને લઈને સર ત્યાંનો માહોલ જોતા તમારું શું કેવું છે આ બાબતે? જો મને મારું કોઈ પર્સનલી મને પૂછે તો મારે એવું માનવું છે કે તમે 5 તારીખ પહેલા તમારે અહીંયા ના આવવું જોઈએ, કેમ કે બધી વ્યવસ્થાઓ, બધી વસ્તુઓ જે છે એ ઠીક કરવામાં હજુ 5 હમ તારીખ થઈ જશે. 3 તારીખે ફરી મોટું સ્નાન છે, વસંત પંચમીનું સ્નાન છે અને એ હમ દિવસે ફરી આટલા ને આટલા પબ્લિક ઓલરેડી આવવાના છે. તો જો તમે હમ અહીંયા આવવાનું વિચારતા હો તો 5 તારીખ પછીનું વિચારવું જોઈએ. 26 હમ ફરવરી સુધી મહાકુંભ છે ને ત્યાર સુધી એ જ અમૃત વર્ષા બધાને મળવાની છે જે પહેલા દિવસે મળી રહી છે. એટલે અત્યારે કોઈ હમ ઉતાવળ કર્યા વગર ને તબક્કાવાર આવવું જોઈએ, એક સાથે નહીં આવવું જોઈએ. ને જે લોકો નીકળી ગયા છે જો નજીક હોય તો પરત ફરી જવું જોઈએ. જે લોકો હમ પ્રયાગરાજના એન્ટ્રી ગેટ સુધી પહોંચી ગયા છે તો એમની પાસે કોઈ એમને પાસે બીજો રસ્તો નથી. દૂરથી આવ્યા હોય તો એમને ત્યાં હમ રોકાવું પડશે. જે પ્રયાગરાજમાં રોકાવાનું વિચારતા હતા એ લોકોને ત્યાં બહાર રોકાવું પડશે અને એક દિવસ બાદ જેમ જેમ ટ્રાફિક ઓછો થશે એમનો નંબર આવશે. તો એ લોકો માટે એ વ્યવસ્થા છે. સર, અંતિમ સવાલ છે. ઘણા લોકો અત્યારથી વિચારી રહ્યા છે પ્રયાગરાજ જવા માટેનું અથવા તો આગામી દિવસોમાં આયોજન કરી રહ્યા છો, તો એમને સર શું સંદેશ આપશો? અને ખાસ કરીને જેટલા મોડા છે, ઘણા લોકોને એવું કેવું છે કે ભાઈ પાછળથી પણ ભીડ થઈ શકે છે, છેલ્લા દિવસોમાં પણ ભીડ થઈ શકે છે. તો સર, તમારું જે રીતે આટલા દિવસ ત્યાં આપ છો તો આપને શું લાગે છે હકીકતમાં ક્યારે જવું જોઈએ? જો 5 તારીખ સુધી અહીંયા ના આવવું જોઈએ, કારણ કે 3 તારીખે વસંત પંચમીનું સ્નાન છે. અહીંયા જે લોકો છે એમને હજુ 24 કલાક થશે. જે લોકો હમ અત્યારે લાઈનમાં લાગ્યા છે એમને બીજા 48 કલાક થશે. એટલે અત્યારે તમારે કોઈ પણ રીતે અહીંયા તમારે ના આવવું જોઈએ. 5 તારીખને બાદ એટલે 5 થી લઈને 10 તારીખના વચ્ચે આવવું જોઈએ. 10 તારીખથી હમ લઈને 13 તારીખના વચ્ચે ના આવવું જોઈએ. પછી 14 તારીખથી તમે આવી શકો છો. ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે જોડાયા. તો હતા ગુજરાતની જાણીતી ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ. સરે જે રીતે વાત કરી છે કે જે અફવાઓ જોર પકડી છે, પરંતુ હાલની પરિસ્થિતિ તે શાંત છે અને 5 તારીખ પછી જે કોઈ ગુજરાતીઓ પ્રયાગરાજ જવાનું વિચારી રહ્યા છે, જો 5 તારીખ પછી જશે તો શાંતિમય રીતે તેઓ સ્નાન પણ કરી શકશે અને આ જે મહાકુંભ છે તેને માણી પણ શકશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.